આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે તો તિરુપતિ એપાર્ટમેન્ટ ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી મંજુરા ગેટમાં મેટ્રોને પાસેના એપાર્ટમેન્ટને નોટિસ ફટકારવામાં આવી છે તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા માટે પાલિકાની નોટિસ તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી છે અને જેના કારણે તિરાડો પડતા ખાલી કરાવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે તો બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહિવત જોવા મળી છે તો વર્ષો જૂનું હોવાથી કોલંબમાં અનેક ભાગોમાં તિરાડો પડી છે સ્થળ તપાસ વેળાએ અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં પણ આવી પરંતુ મેટ્રો કામગીરી વેળાએ પાઇલ નાખવાની કામગીરી છે તે કરવામાં આવે તો બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે લોકોને રહેવા માટે પણ આ બિલ્ડિંગ સુરક્ષિત નથી તો બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા નહિવત જોવા મળી છે તો તિરાડો પડતા આ નોટિસ આપવામાં આવી છે લોકોને અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો તિરુપતિ એપાર્ટમેન્ટની સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તો આ દ્રશ્યો સામે આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફ્લેટમાં તિરાડો પડી છે અને નોટિસ આપવામાં આવી છે ફ્લેટ તાત્કાલિક ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી અને જેને લઈને લોકો ચિંતામાં ગરકાવ થયા